તો બુલેટિનમાં આગળ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ મહાનગરપાલિકા ભાજપ યુવા મોરચાની નિમણૂકથી વિવાદ સર્જાયો છે। રવિના મેઘનાને બેહોદ્દા આપવામાં આવતા વિવાદ સર્જાયો તો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। રવિના મેઘનાની જિલ્લા ભાજપમાં વંથલી તાલુકામાં કારોબારી સભ્ય અને શહેર ભાજપમાં યુવા મોરચામાં મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે કે જેને લઈને યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ તેજસ જોશીએ આક્ષેપો કર્યા છે। બંને કહ્યું છે કે નિમણૂક થયાના 2 કલાકમાં જ રાજીનામું આપી દીધું તો લેટર પેડની જગ્યાએ ખાલી કાગળ ઉપર જ રાજીનામું આપ્યું છે। એક જ વ્યક્તિને બેહોદ્દા પર નિમણૂક થતા ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો। એક ઘરમાં એક જ હોદ્દો હોવો જોઈએ અને એ પણ હું જાહેર કરું છું, એક ઘરમાં એક જણાને 2 હોદ્દા આપ્યા છે એવું જાહેર થયા પછી અડધી કલાક પછી તેમનું રાજીનામું પણ આવી જાય છે। એમાં એક જ વ્યક્તિ એવી છે કે આરબી મેઘનાથી, રવિનાબેન મેઘનાથી એમને જુનાગઢ શહેર યુવા મોરચામાં પણ હોદ્દો અપાયેલો છે અને જુનાગઢ જિલ્લામાં પણ હોદ્દો અપાયેલો છે, જેની પોસ્ટ ગૌરવભાઈ રૂપારેલીએ એમના ફેસબુક પેજ ઉપર પણ મૂકેલી છે।